સવારે જ્યારે 3G એક્સટર્નલ દેવા નીકળ્યો ત્યારે વાતાવરણ દરરોજ હોય એવું જ હતું, પરંતુ સમય જતા આગળ શું થાય એ તો કોઈને ખબર નથી હોતી. તો ચાલો જોઈએ આજના મારા વ્લોગમાં. તો પછી હું દરરોજની જેમ જ નીકળી ગયો કોલેજ જવા માટે, જેમાં પહેલા આવવાનું સુરતથી બારડોલી અને ત્યારબાદ બારડોલીથી માલીબા. ઈ પણ આમ ઉભા મિત્રો સાથે. એની તો કંઈક મજા જ અલગ છે. પહોંચી ગયો માલીબા અને લઈ લીધો ઘણા દિવસો પછી સિનેમેટિક વ્યૂ. ચાલવા મળ્યો મેઇન ગેટથી CBIT. ચાલીને જ્યારે બલ્લુ પર પહોંચ્યો ત્યાં સવારમાં કૂતરા મેરેથોન કરતા હતા, અને એક્ઝામ જ્યાં હતી એ જગ્યા પર થોડીક વધારે મથામણ હતી, કેમ કે કે વિંગની લેબમાં હતી. પછી સુરાએ થોડુંક બ્લોગિંગ કર્યું હતું, એ બતાવતો હતો, જેમાં થોડીક વાર હું પણ આવ્યો અને મારી ફ્રેન્ડને મેં ફોન સાચવવા આપ્યો હતો. તો એણે તો એક્ઝામ દેતો હતો ત્યાં પણ વિડીયો ઉતારી લીધો. એક્ઝામ પતી અને બધાથી અલગ હતો, કેમ કે એક સાઇન બાકી હતી. એ કરાવીને પછી તો રિટર્ન આજે મિત્ર 4 વ્હીલ લઈને આવ્યો હતો, એ અમને બારડોલી મૂકવાનો હતો અને ત્યાંથી હું સુરત જવાનો હતો. પણ સાંજે જ્યારે મામાના ઘરે જવા હું નીકળ્યો ત્યારે સવારની આ શાંત આબોહવા ક્યારે રૌદ્ર સ્વરૂપ લઈ લીધો એ ખબર જ ન પડી, અને હું ઊભો હતો એની ચારે બાજુ ધૂળની ડમરી જ હતી. પણ તમે મૂંઝાતા નહીં, મારા વિડીયો જોતા રહેશો તો બધી જ આનંદમાં રહેશો. આવજો. જય શ્રી કૃષ્ણ.